ટોટાજી દેવી ટોટાજી માંડિયા કોકડાના બાંગડી દેવી મારી માં વડી બેસી બડી જદી કુકડીયાના માડી કે ભોજન કર્યા રે એ મની તળિયા તાવાની કહેવા ગલ કે રાજે દીવો દરમાં એ બોલાવા તાજે બેસરી બંધની તોડનારી મારી માં મોગલી તું મારી આજ મિત્રો ભૂવા પાએ પ્રગટ કામ કરે છે ગમે એવા ખૂટ્યા કામણ હોય ને આ અનિલ ભૂવા પાએ ગમે એ માણસ જાય ને મારી મેલડીના બે દાણા આપે અને ખૂટ્યા કામણ નો કાઢું ને તો મને લુણગાની દેવી મેલડીને ખોટું લાગે જાવ મારી કામરો દેશ લીધી જાવની હરગાડી અમારા ભરતભાઈ કુરિયા મિત્રો અને જગપરસિંહ દાદા છે અમરસિંહ દાદાની જય બોલાવો છો મિત્રો બધા ભાવથી જય બોલજો બોલો અમરસિંહ દાદાની માં પાવાની દેવીની પારગરી માં કોઈલાવીર દાદાની અમારા દિનેશભાઈ ખટોણિયા 551 રૂપિયા આપી ખરેખર મિત્રો જ્યાં જ્યાં ધર્મ જાગૃત થયું છે ને મારા દેવી પૂજક સમાજની માલભાઈ ભંગડાના રખા દાદા એ ગમે ત્યારે દુઃખ પડે મિત્રો ખાલી એક શ્રીફળ મારા ભંગડાના દાદાનું માનજો અને ત્યાં પગે લાગવા આવ્યું છે એટલે કહેજો અને ભલામણા કદાચ દવાખાનાની માલપા તમે રેબાતા હોય ને આ પગથિયા સડી અને સજન ડોક્ટર ન બને ને તો ભંગડાના દાદાને ખોટું લાગે એટલે ભાવથી બધા બે હાથ સાંકળીને જઈ બોલજો બોલો ભંગડાના રખા દાદા માશાર ભાઈ માતની એટલે જગતમાં દેવી માથે ભાવ જોયું મિત્રો
અને દેવીને છેલ્લો સુવાસો કીધો છે. જગત આખાના બાંગણા બંધ થઈ જાય ને તે દેવીનું બાંગણું ખુલે. તમે ગમે એટલા ધોડો આખા જગતની માલિકા મારે ઓલો ભાઈ બંધ છે, ઓલો આમ છે, ઓલો આમ છે, ઓલાની ઓળખાણ છે. અને એક એક કામમાં ન આવે ને ભલામણા તો દેવીની ઓળખાણ રાખજો, એનું બારણું ખોલશે. બહુ દુઃખ વેઠા છે. અને હજી ભાઈઓ હાટું, કુટુંબ હાટું અને દેવી હાટું દુઃખ ભોગવતો જ આવે છે. પણ સાંભળી મારા બાપ હોમા ઉકાની દેવી, જગત આખો માયા મેકી દે ને તે પાળો બનાવ્યો છે. આ બીજા 501 રૂપિયા આપી અમારા ભરતભાઈ જેના ખળામાં ખોડ્યું કરે છે બાપા સીતારામના રખા દાદા. મિત્રો ખરેખર વાત કરવાની મજા આવે. આ દાદાએ મારવાડીના કામ કર્યા છે, મારવાડી બોકડા લઈને બધું. દવાખાનાની મહેલમાં પોતાનો દીકરો બહુ દુઃખી હતો અને કોક મારો દેવી પૂજક સમાજે કીધું એટલે તારો દીકરો બસાવો હોય ને તો આ રાજકોટની જગ્યામાં બાપા સીતારામના રખા દાદા છે, ત્યાં વિયો છો. તેની બાધા કેવી લેવાય કે એ દાદાને એક ઘેટો અને માતાજીનું એક જનાવર અને એ મારવાડીની આંખમાં આહુડા પડી ગયા ભલામણા કે કદાચ બાપા સીતારામના રખા દાદા જે હશે જો આજ મારા દીકરાને ઉભો કરે ને તો ઉઘાડા પગે એની માનતી જાય. અને તેથી એની વાત સાંભળી ગયો તો એ બાપા સીતારામનો રખો મિત્રો એટલે એની પણ જય બોલજો. બોલો બાપા સીતારામના રખા દાદા, બાપા સીતારામના રખા દાદા. ધર્મની વાત આવે ને મિત્રો એટલે પોતો એકલો હૂતો હતો, રોતો હોય. મારા બાપોમાં ઉકાની દેવી જગતમાં જેને જેટલી દુઃખ પાડવા એટલા ભલે પાડે. પણ તું બાવળીથી કहीं જાતી નહીં, બાવળીથી કहीं જાતી નહીં. એ ખાડા ત્રણ મંડની કાયાની માલપા મારો હૃદય હાસો ભાળતી હોય ને મારા બાપની દેવી, મારી માં ગેલની બેલતી પાવાની દેવી તો મને રાખને રેડો નો નોક્યો તો આવીને ઉભી રહી. મતલબ સમય હું તો હોય ને આવીને ઉભી રહ્યો, રોતો નહીં મારા બાલુડા, બાલુડા. એક રાખના દુઃખ જોઈ અને આખે અંધાપો લઈ જાઓ, આનું આડા નિહાળ લઈ જાઓ ને તો દેતડીયાની સલિક માતા મને હોમા ઉકાની દેવીના ખોટા બોલી ગઈ છે. મારો ગરીબ નો ધણી મને જવાબ
કોઈ નથી મારા બાપ હોમાવું ગાજી દેવી મારા દાદા હોમાવું ગાજી દેવી નાની અબલા કડી પટી મારી દેવી મારા બાપ ઘુસાઈ દેવી મારા બાપ કેટલી તે બાળો બને હો તમારી અને પારકા પાદરની મારી લઈ જાય મારા બાવજીના લૂંટાવા દઉં ને તો મને હોમાહુ કરી દેવીને બધા ખોટા બની ગઈ છે જગમાલી ગાના મેળાના તને ટપોરા દીધી તાડની દેવીની જગત માથે મિત્રો બે નામ તાડની દેવીના લેવી આહા મારા બાપ આ મારી નાચ માથે એટલા ગુણ છે ને મારી તાડની દેવીના એ જગ્યાઓ સડી તેરવા હારું લુગડું મળે ને દાંતે ફોડવા દાણો મળે ને તેથી મારી તાડની દેવીની જગત માથે જઈને ઉભા રહે ને એવું નથી કે મા તાડની દેવીએ કોઈનું એકલું કામ કર્યું છે એની કરેલી સેવા નથી જવા દેતી મારા બાપ આ જગત માથેથી જેથી અમારા મોહન દાદા હુંડામાં ઉછાળા ભરી આ મિત્રો 501 રૂપિયા આપી અમારા બહાદુરભાઈ દાદા હોમા દાદા દાદા હુકા દાદા દાદા ગુસ્સા દાદા અને સુરતની જગત માતા માતા આડની દેવી અને કોસાડના રખા દાદા અને કોસાડની દેવીની જય બોલાવશે ભગવતી માં 4 ભાઈની જય બોલાવશે બધા તાળીથી ભાવથી જય બોલજો બોલો માતાડની દેવી બોલો માતાડની દેવી કોસાડના રખા દાદા 4 ભાઈઓ માતની 4 ભાઈઓ એટલે બહુ દુઃખ બેઠા છે મિત્રો આયા ગામના હાથીપણા પણ કર્યા છે અમે તો જોયેલા છે મારા બાપ આઈથી ઠેકથી દેવળિયામાંથી એક ઓલન સુમાડી પોપૈયાના તે વસો આવતા હતા મોહન દાદા પણ તેથી રાત બસરા બની ગયા ને તેરવા હારું લુગડું મળે ને દાંતે ફોડવા દાણો મળે ને તેથી આ જગ્યા છોડી
દેવીના ત્રણ તસવીલી ભરી તાડને દેવીને જગત માથે જઈને ઉભા રહે. શું કહેશે મારી તાડની દેવીને? જેમ સાંભળીને રોજ જેથી હાલતા થયા ને તેથી આ લુણકાની દેવીએ કીધું તું, મારા બાપ રૂપલાની દેવીએ કીધું તું, મારી તાડની દેવી મારી વસ્તી તારા ખળામાં ખોડું કરવા આવે છે. એનીથી ભૂલે શકે કોઈ ભૂલ થઈ જાય ને તો એની માથે હાથ તો જેને ખોળે રાખજે. તો મારી તાડની દેવી વાત માંડે કે આપણી વસ્તીને આવે અને મારી કીધી કરે એક દી હોનાના રમકને ન રમાડું અને આ વસ્તીની ભૂખની ભૂખ ન ભાગું તો તમને તાડની દેવીને કાજે ખોટું લાગે. કાજે ખોટું લાગે. હીરા બાગના તાપીના હામા કાંઠે મૂકતા આવો અને આ જગ્યાની માજમાં હું તાડની દેવી બાપ રખો અને હું શાર ભાઈ મારી નાચના બસરાને ભૂછા સગાડું જો ભૂછા હોવા દઉં ને તો તમને તાડની દેવીને ખાજે ખોઈશું. તાડની દેવીને ખાજે ખોઈશું. દેવીની કીધી કરી છે. કદાચ દેવી હિમાલય વહી ગઈ હોય ને તો દેવીને પાછી વાળીને ઝુકજે જમાડે અને તાડની દેવી તો ખમા કે પણ એકથી લુણકાની દેવીને ખમા કેવરાવતી પાછી પડી જાવ ને તો તમને તાડની દેવીને ખોઈતું લાગે. ખોઈતું લાગે.
ભલા જેમ જગતની માલિકા મારી તાડની દેવીએ તો દુઃખ ભાંગ્યા, પણ જેથી હીરાબાગ માંથી ડિમોલેશન થાય, ડિમોલેશન અને ક્યાં સુરતની બારોબાર છે કોસાડની માલિકા, ત્યાં બધાને ઝૂંપડા મળે, ત્યાં મકાન મળે, પણ રાત પડે ને તેથી એવો સમય હતો મિત્રો, રાત પડે ને ત્યાં ભણકારા વાગતા હતા, ઘર બારું નીકળવું હોય ને તો વિચાર કરવો પડે, પણ તેથી કોઈ વડીલ માડુડા હશે એને કીધું કે હવે તાડની દેવીનો સહારો કદાચ અહીંયા મળે કે ન મળે, પણ અહીંયા કોસકની માલિકા કોનો સહારો લે? પણ ધર્મના વાલા જાયા હોય ને મિત્રો, ત્યાં ધર્મ મૂકે. મારો કોસાટનો રખો મથરાજના સમય હાથકાળી પાઘડી હાથમાં ગેડીઓ લઈને આવીને ઉભો રહે. મારી નાયક રોશો નહીં, બીસો નહીં. સુરતની જગ્યામાં જેમ તાડની દેવીની કીધી કરતા હતા એમાં કોસાટની જગત માતા મારી કીધી કરો. મારી નાયક